નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું ક્લેરા ક્રિશ્ચન. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં ખાડિયા પાસેથી પસાર થતા સમયે ડીજે મ્યુઝિકના ઊંચા અવાજે ભડકી ગયેલા 3 હાથી બેકાબૂ બનતા અફરાતફરી મચી ગઈ હતી. જે બાદ હાથીઓને રથયાત્રાથી અલગ કરીને મંદિર પાસે આવેલા હાથીખાના પરિસરમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાથીનો મહાવત માનવતા નેવી મૂકીને નિર્દોષ હાથીને ફટકા મારતો જોવા મળી રહ્યો હતો. હાથીને જે સ્થળ પર માર મારવામાં આવી રહ્યો છે તે જગન્નાથ મંદિરનું હાથીખાનું છે. ત્યારે આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે જગન્નાથજી મંદિરના સંચાલકો પાસેથી વિડીયો અંગે ખરાઈ કરવા માટે રિપોર્ટ માંગ્યો છે, જેના આધારે આગામી દિવસોમાં હાથીને માર મારનાર મહાજન અને તેની સાથે જોવા મળતા અન્ય શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ વિડીયો વાયરલ થતાં ઘણા પ્રાણી પ્રેમીઓમાં તેમજ ભગવાન જગન્નાથજી મંદિરમાં દર્શન કરવામાં આવતા લોકોમાં રીસ અને રોષ જોવા મળી રહ્યો છે અને નિર્દોષ હાથીને મારનાર મહાવત જ નહીં પણ મંદિરના સંચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. અને જ્યાં સુધી મંદિર તરફથી કોઈપણ પ્રકારનો જવાબ મળ્યો નથી, ત્યારે કેટલીક સંસ્થાઓ દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે અને જવાબદારો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ક્લેરા ક્રિશ્ચન.